જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસીબીની કાર્યવાહી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીએસઆઈનો 10 લાખ કમાવાના પ્લાન એસીબીએ ફેલ કર્યો, 11 મહિને પકડાયો। સુરતમાં એસીબીની કાર્યવાહી આવી સામે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીએસઆઈનો 10 લાખ કમાવાનો પ્લાન એસીબીએ ફેલ કર્યો, 11 મહિને પકડાયો પીએસઆઈ। સુરતમાં 11 મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈએ એસીબીએ 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો। ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવાજોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ કરવા બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે બાબતે ફરિયાદીએ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને પીએસઆઈના વચેટિયાની 10 લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી, જ્યારે હવે 11 મહિના બાદ પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યું છે। એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદ મુજબના ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ અરજી થઈ હતી, જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાયણ પોલીસના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા ગત 12/9/2023ના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવાજોગ અંગેનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું। અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન 14 જમા લઈ લીધો હતો। ત્યારબાદ ગઈ તારીખ 19/9/2023ના રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો, ત્યારે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત 21/9/2023ના રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચ્યું હોય તો 10 લાખ આપવા પડશે, ત્યારે પીએસઆઈ ડીકે ચોસલાને લાંચના નાણાં આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી। એસીબીમાં પીએસઆઈ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા એસીબી ટીમે આજરોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું। આ દરમિયાન ફરિયાદી 10 લાખ રૂપિયા લઈને આવ્યો, ત્યારે પીએસઆઈના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના 2 વચેટિયા રૂપિયા લેવા આવ્યા હતા, જેમાંથી નિલેશ ભરવાડને એસીબીની ટીમે ત્યાં હાજર હોવાની જાણ થઈ જતાં તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, જ્યારે અન્ય એક વચેટિયો પિયુષ રોય 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। એસીબીના છટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના 10 લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું, જેના આધારે એસીબીની ટીમે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। 11 મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને ઝડપી પાડ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત। ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા, જેઓએ પોતાના 2 અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા, એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે। મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા। અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે। સર, આપણે જે આરોપી છે એના કેટલા પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। તપાસ કરાશે? હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે।